જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। મેંદરડામાં ભારે વરસાદને કારણે સામાકાંઠા વિસ્તારમાં આવેલ પુલ પરથી પાણી વહેતા જોવા મળ્યા। સરદાર ચોક અને સામાકાંઠા વિસ્તારને જોડતા પુલ પર પાણી વહેતા થોડા સમય માટે પુલ પર વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। હાલમાં તો મેંદરડામાં વરસાદે વિરામ લીધો છે, જો કે એ રાહતનો શ્વાસ લીધો લોકોએ, જેને લઈ આ તરફ વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે। વાહન વ્યવહાર પૂર્વવત થઈ રહ્યો છે। જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદના કારણે પુલ પર પાણી ફરી વળ્યા। સામાકાંઠા વિસ્તારમાં આવેલું આ પુલ અત્યારે પાણીમાં ગરકાવ છે અને તેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। સરદાર ચોક સામાકાંઠા વિસ્તારને જોડતો પુલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી છે અને અહીંથી ગામનો સંપર્ક પણ નથી થઈ શકતો। સામાકાંઠા વિસ્તારમાં આવેલો છે આ પુલ અને પુલ પર હાલ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો સરદાર ચોક અને સામાકાંઠા વિસ્તારને જોડતો આ પુલ કે જ્યાં સતત પાણીનો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે વાહન વ્યવહાર માટે હાલ તો આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પ્રતિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, મેંદરડામાં ભારે વરસાદથી હાલ પુલ પર પાણી ફરી વળ્યા છે, શું સ્થિતિ જોવામાં આવી રહી છે? બિલકુલ, જૂનાગઢ જિલ્લામાં જે રીતે મેઘ મહેર છેલ્લા 3 દિવસથી યથાવત જોવા મળી રહી છે, આજે પણ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ખાસ કરીને ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ભારે વરસાદના કારણે જ્યાં મેંદરડાની મધુવંતી ડેમ છે તે છલકાઈ જવાના કારણે પાણી વહ્યા હતા અને પાણી આ મેંદરડા અને કેશોદ વચ્ચેનો જ્યાં ગ્રામ્ય માર્ગ છે તેના પુલ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને કેટલોક પુલનો ભાગ પણ ધોવાઈ ગયો હતો। અવર જવર પર અસર પડી હતી, વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી અને ભારે વરસાદ છેલ્લા કેટલાક સમયથી મેંદરડામાં વરસી રહ્યો છે। બધી સ્થાનિકોના મત પ્રમાણે જાણીએ તો છેલ્લા થોડાક સમયથી હાલ મેંદરડામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ આ વરસાદના કારણે મેંદરડામાં ઘણા ખરા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જૂનાગઢના મેંદરડા વિસ્તારમાં હાલ તો ભારે વરસાદ ખાબક્યો। વરસાદને લઈ સરદાર ચોક સામાકાંઠા વિસ્તારને જોડતો આ પુલ પાણીમાં ગરકાવ છે।